નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે એક ઓર્ગેનિક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ મિત્રો. છાણિયું ખાતર ને એ તો આપણે જોયું બધું, પણ હવે એના માટે માનો કે કઈ રોગચાળો આવે આ બધી સબ્જીમાં ને ફળોમાં, તો એના માટે દવા શું? યુરિયાની જગ્યાએ આજ ખાતર અમે યુઝ કરીએ છીએ, ગાય આધારિત. એટલે આ ગાય આધારિત પ્રાકૃતિક શું કહેવાય, જીવામૃત ને એવું બધું આમાંથી બધું બનાવતા હોતા હોય છે સંજયભાઈ. પ્રોજેક્ટ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, એમાં જે દવા એ બધું જરૂર પડે એ આપણને સંજયભાઈ બતાવશે. બેસન છે, ચણાનો લોટ, આ દેશી ગોળ આપણે આ તો આપણો જ ગોળ છે. છે દેશી ગોળ આપણે જે ખાવામાં અત્યારે કસ્ટમરને આપી છે એ જ ગોળ આ લોકો આ દવા બનાવવા વાપરે છે. બેસન આ શું છે? બેસન છે. આ બેસન ને પલાળ્યો છે એટલે એટલું તૈયારી ના થાય, આપણે બનાવવાની પ્રોસેસ. અચ્છા, ઓકે, એટલે પલાળી રાખવું પડે. આ બેસન ને પલાળ્યો છે. પછી આ શું છે? પલાળ્યો છે એટલે આ ગોળ પલાળ્યો છે. ઓકે, અને આ ગૌમૂત્ર છે. આ ગૌમૂત્ર છે. આ ગૌનું છાણ છે. આ ગૌનું છાણ છે. અચ્છા, અને આ માટી, અને પેલી માટી છે પીપળાની માટી છે. વડ છે, પીપળો છે, એની અંદર વધારે પોષક તત્વો હોય છે, જીવાણુ વધારે હોય છે. બરાબર. એટલે એની નીચે જે માટી ભેગી થઈ એ જ માટી. બરાબર. એટલે પીપળાનું ઝાડ હોય એની નીચે જે માટી ને કચરો ભેગો થાય એ માટી મૂળની જ માટી છે. આ એના મૂળિયા, મૂળની માટી છે. ઓકે, આ એના મૂળિયા છે પીપળાના. હવે આને કઈ રીતે, આને શું પ્રોસેસ પછી આ બધું ભેગું કરશો? હા, હવે પેલા હું માટી નાખીશ. અચ્છા, આ માટી સૌથી પહેલા આ દવા બનાવવા માટેની પ્રોસેસ છે. પાણી, આ સાદું પાણી છે. સાદું પાણી છે, એમાં માટી નાખશે પેલા. પીપળાની માટી, પીપળાના વૃક્ષની મૂળની નીચે ટૂંકમાં આજુબાજુ જે માટી હોય એના પોષક તત્વો જે હોય એમાં પોષક તત્વો વધારે હોય એવું સંજયભાઈ નું કેવું છે. આપણને તો ખબર નથી. હા, તમે ખોટું થોડા કહેતા હો, પણ મને તો ખબર નહીં ને. પછી આ છે ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ છે. ગાયનું છાણ છે. ગાયનું છાણ છે. પેલા માટી નાખી, પછી ગાયનું છાણ, પછી ગૌમૂત્ર, પછી ગોળનું પાણી, અને છેલ્લે બેસનનું પાણી, બધું મિક્સ કરવાનું. આ સંજયભાઈ આમાં મિક્સ કરે છે. વાંધો નહીં, ઉડશે તો વાંધો નહીં, પવિત્ર થવા છે. ગૌમૂત્ર અને ગૌ છાણ જ છે ને. દેશી છાણ ગાય, આ ગૌમૂત્ર છે. નાખો. હા, નાખો. આ ગૌમૂત્ર. ચાલો, હું સંજયભાઈને થોડી મદદ કરું. બધું નાખી દઉં. 10 લીટર છે. 10 લીટર છાણ ને 10 લીટર 10 લીટર છાણ ને 10 લીટર ગૌમૂત્ર. પછી આ ગોળ છે પાણી, એ પણ 10 લીટર. 2 કિલો ગોળ છે અને 2 કિલો બેસન. 2 કિલો બેસન અને 2 કિલો ગોળનું પાણી બનાવ્યું છે, એને પણ આમાં મિક્સ કરવાનું. આ ગોળનું પાણી એ 10 લીટર છે. હા, 10 લીટર. 2 કિલો ગોળનું 5 લીટર પાણી લઈને 200 લીટર ડ્રમ તૈયાર કરવાનું. હા, એટલે 7-8 લીટર જેવું થાય. હા, થાય. બરાબર. અને આ બેસન 2 કિલો લઈને 5 લીટર પાણી એ પણ આમાં મિક્સ કરવાનું. બેસન પછી આને શું કરવાનું? હવે પણ 7 દિવસમાં જીવામૃત આપણું તૈયાર થશે. અત્યારે બરાબર હલાવીને મિક્સ કરવાનું. પહેલા સવારને સાંજે 2 ટાઈમ 5-5 મિનિટ હલાવવાનું. બરાબર, 2 ટાઈમ 5-5 મિનિટ હલાવવાનું. બરાબર. અને આને ઢાંકી રાખવાનું કે એવું કઈ? હા, ઢાંકવાનું. ખુલ્લી ઢાંકી રાખવાનું. કેટલા દિવસ સુધી રાખવાનું? 7 દિવસમાં આપણું જીવામૃત તૈયાર થશે. 7 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જશે. એટલે આ એક જે પાણી ચાલુ હોય. હવે આ જે 7 દિવસ, આ 7 દિવસ રાખી મૂકવાનું. આ બધું આજે આપણે અત્યારે મેં તમને પોષક મટીરિયલ કીધું એ અંદર મિક્સ કરીને 7 દિવસની અંદર આ પીપમાં મૂકી રાખશે. અને 7 દિવસ પછી જે તૈયાર થાય એ પાણી સાથે એ બતાવું છું મિક્સ કરે છે. એ પણ આગળ આપણે જોઈશું કઈ રીતે મિક્સ કરે છે. આ તૈયાર થયા પછી આ 7 દિવસ પછી તૈયાર થયા પછી આ જે સબ્જી છે કે ફ્રૂટ છે એને કઈ રીતે આપવાનું છે એ આપણને આગળ સંજયભાઈ બતાવશે. એ પણ આપણે આગળ જોઈએ. આ ખાતર તૈયાર થઈ ગયું છે. ઓકે, આ ખાતર તૈયાર થઈ ગયું. લિક્વિડ ખાતર તૈયાર થઈ ગયું. હા, સોલિડ ખાતર નહીં, છાણિયું ખાતર નહીં, પણ લિક્વિડ ખાતર. અને એ લિક્વિડ ખાતરને પાણી સાથે જ્યારે પાણી છોડવામાં આવે સબ્જીમાં અને ફ્રૂટમાં, ત્યારે પાણી સાથે મિક્સ કરીને જવા દેવા. જીવામૃત કહેવાય છે. અને આનું નામ જીવામૃત. આને જીવામૃત કહેવાય. આગળ આપણે જોઈએ આ જે જીવામૃત આપણે તૈયાર કર્યું છે એ 7 દિવસ પછી તૈયાર થશે. પછી કઈ રીતે સંજયભાઈ આ બધા એમ જ છે ને, નિમાસ્ત્ર છે. આ લીમડા. આ શું છે? નિમાસ્ત્ર છે. આ નિમાસ્ત્ર છે. આ જીવામૃત તો આપણે જોયું. આ નિમાસ્ત્ર છે. નિમાસ્ત્રમાં 200 લીટર પાણી, 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિલો દેશી ગાયનું ગોબર અને 10 કિલોગ્રામ કડવા લીમડાના નાના પાંદડા, કોમળી ડાળીઓ, 20 થી 30 કિલો લીંબોળી ખાંડીને આ મિશ્રણને કોથળામાં ઢાંકીને 48 કલાક છાયડામાં રાખી સવાર સાંજ 5-5 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. ત્યારબાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવાનો. આ રીતે આને શું? નિમાસ્ત્ર. અને આનો શું ઉપયોગ? દવા તરીકે. પેલું જે આપણે આગળ જોઈએ ખાતર તરીકે પોષક તત્વો મળે. અને આ માનો કે કઈ મચ્છી થાય, કઈ જીવાત આવે, ઈયળો આવે તો એ દવા
દવા દર તરીકે ઉપયોગ અઠવાડિયાનો સ્પ્રે કરું જ છું. એનું રિઝલ્ટ એ જ છે કે અત્યારે મારા ખેતરમાં મચ્છી નહીં, મચ્છી નથી. મચ્છી નથી. એમાં અત્યારે નિમાસ આપણે જે આખા દર ખેતરમાં આટા અઠવાડિયે માર્યા, અને જીવામૃતનો ઉપયોગ હું દર 15 દિવસે કરું. જ્યારે પાણી આપું છું ત્યારે, એટલે ખાતર તરીકે અને આ દવા હા. એના માટે. એટલે મચ્છી ક્યાંય નથી મચ્છી ક્યાંય નથી એનું કારણ અને ઈયળ પણ મહેનત જોઈ નથી નથી ઈયળ ચારામાં નથી બાકી કે મેં જોયું છે કે તુવેરમાં નથી. ઈયળ સબ્જી હોય અને ઈયળ ના હોય, ફ્રૂટ હોય અને ઈયળ ના હોય, એવું તો મેં નથી જોયું હજી. પણ હજી મને ક્યાંય ઈયળ કે મચ્છી જોવા નથી નથી મળી. મળી. તો હું દર રવિવારે આનો સ્પ્રે કરું છું. દર રવિવારે એ પછી કઈ હોય કે ના હોય. હોય સંજયભાઈ કેટલી કાળજી રાખે, જો પ્રોબ્લેમ છે કે નથી, એ નહીં, પણ દર રવિવારે આનો છંટકાવ 1 કરવાનો. લીટર લઈને અને પાછું આ પ્રાકૃતિક છે એટલે કોઈ નુકસાન તો કરવાનું નથી. માનો કે દવા હોય તો તમે જરૂરી દવા છાંટો તો છોડને પણ કદાચ નુકસાન કરે અને જે લોકો ખાય એને પણ નુકસાન કરે. પણ આ તો એક પ્રાકૃતિક વસ્તુ છે. તમે ભલે ને અઠવાડિયે છાંટો, 4 દિવસે છાંટો કે 10 દિવસે છાંટો, એ નુકસાન નથી કરવાનું. એમાંથી સબ્જીને અને બધાને પોષક તત્વો મળશે અને જે ખાશે એને પણ પોષક તત્વો મળશે. નિમસ્ત્રનો હું દર અઠવાડિયે એક વાર સ્પ્રે કરી દઉં. કારણ કે પેલા આવે જ નહીં, વાદળ આવે ગમે તે મરચી એટલે ટોપ ઓર્ગેનિકમાં કોઈ તાકાત નહીં કરે, એમ કોઈ તાકાત નહીં, કોકળે જ જાય. પણ આપણી મરચી જો હા, એટલે મરચી છે, રીંગણી છે, એમાં કુકળ આવે જ. આવે જ, પણ એમાં નથી આવતું. હા, એનું કુકળ મેં કારણ જોયો નહીં દર રવિવારે કરી જ દેવાનું. બરાબર. બાકી કુકળ આવે ને એ તમે પછી કશું થાય નહીં. ના થાય. આ શું છે? આ દાડમ, આ દાડમ છે, દાડમડી ચીકુ છે. આવે છે ખરા દાડમ? હા, ચીકુ નાનું છે અમે તો ખિસકોલી ખાઈ છે આટલા વર્ષથી. હા, એ તો બધી પક્ષીઓ ખાય. પક્ષીઓ માટે છે. ઓહ. લીંબુ દેશી, જો પેલું ખાતર ત્યાં ક્રશ કરેલું મશીન, એ ખાતર આવી. હા, આ ખાતર છે. આ લગભગ 8-10 વીઘા જમીન છે. કદાચ જમીનની કિંમત ગણો તો કરોડો રૂપિયા થાય. અને એમાંથી જમીન સચવાઈ રહી. હા, પણ એમાંથી જે ઉત્પાદન થાય છે જમીનની કિંમત પ્રમાણે નથી થતું. હમ, પણ એક સારી ભાવના છે ખેડૂતને કે ભાઈ સારો ખોરાક ખવડાવો. આજુબાજુના લોકોને સારો કંઈક ઓર્ગેનિક સબ્જી, ઓર્ગેનિક ફ્રૂટ મળે, એવી ભાવના પણ હોવી એ બહુ મોટી વાત છે, સારી વાત છે. કર ભલા હો ભલા, એ ભાવના પણ ઓછા લોકોમાં હોય. જમીનની કિંમત ગણો અને આ સાર સંભાળ રાખવાની માણસોના પગાર ને આ બધું તમે ગણો તો આમાં જે ઉત્પાદન થાય એ પ્રમાણે તો કંઈ નથી એવું કહે તો ચાલે. એ પોસાય જ નહીં. માણસોના પગાર પણ કદાચ માંડ થતા હશે એટલું ઉત્પાદન થાય, બાકીનું નફો ક્યાં ગયો? પણ અમુક લોકોને હોય એક ધૂન હોય કે નફો ના જોઈએ, કંઈક સારું કરવું છે એવી ભાવનાથી કરતા હોય. આ જીવામૃત આપવાની પદ્ધતિ, આ ચાલુ પાણી અત્યારે આ ડુંગળીમાં અને કોબીજમાં પાણી જાય છે અને એમાં સાથે આ જીવામૃત છે. જીવામૃત છે આપણે બનાવ્યું, જે હમણાં બનાવ્યું છે આ, અને 8 દિવસ પછીનું તૈયાર જીવામૃત છે. અને આટલું પાણી જતું હોય એની સાથે સાથે ચાલુ રાખવાનું. હા, આ એક મોટરનું પાણી જાય છે, સાથે સાથે આ જો આટલું, આ નળ આટલો ચાલુ રાખ્યો છે. નળ બતાવો. આટલા પાણીમાં, ચાલુ પાણીમાં આટલું કન્ટિન્યુ નળ ચાલુ છે. અને એ સાથે પાણી સાથે મિક્સ થઈને આગળ ડુંગળીમાં ખાતર તરીકે એનું ખાતર જ છે, ખાતર જ છે ટૂંકમાં. અને એના ઉપરથી ડુંગળીના ને બધા જે પાક હોય એને પોષક તત્વો મળી રહે. જ્યારે પાણી આપીશું ત્યારે જીવામૃત આપીશું. અચ્છા, દર વખતે આપું છું. દર વખતે જ્યારે પણ પાણી મહિનામાં 2 વખત પાવાનું થાય, અઠવાડિયે થતું હશે પાણી? હા, અઠવાડિયે. હવે ડુંગળીમાં લીલું પાણી રાખવું પડે. લીલું રાખવું પડે. જ્યારે પણ પાણી પાય ત્યારે જીવામૃત સાથે જ પાવાનું. એટલે એમાં જે પોષક તત્વો એ ડુંગળીને જરૂરી હોય એ બધા મળી રહે. આપણને 15 દિવસ પછી મળશે. આપણે નજીક જ છે દુકાનથી આ ફોર્મ, એટલે આપણને જેટલું જોઈએ એટલું સંજયભાઈ આપણને પહોંચાડી દેશે. આપણે ધંધો બહુ મોટો નથી કરવો, પણ ઈચ્છીએ કે અહીંયા થાય છે એટલું આપણે આપણા કસ્ટમરને આપી શકીએ. ભલે 5 કિલો 10 કિલો જે થાય, બહુ કાંઈ મોટો ધંધો કરી લે એવું નથી. સંજયભાઈને એવું નથી કે ચાલો આ જમીનની કિંમત પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ, અને આપણે એવું નથી કે ચાલો મોટો ધંધો કરીને કંઈક વધારે કમાઈ લઈએ. પણ કસ્ટમર મિત્રોને કંઈક સારી વસ્તુ મળે, પોષક તત્વો વાળી અને દવા વગરની, ખાતર વગરની. દેશી છાણિયું ખાતર તો છે, પણ રાસાયણિક ખાતર સેન્દ્રિય એ ના હોય તો શરીર માટે સારું રહે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજીજી.